નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ઉચ્ચતર માધ્યમિકમાં આપણી પાસે હાલમાં કયા વિષયમાં અને કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે તે પણ આપણને ખ્યાલ છે, અને હાલમાં જે કાંઈ દરેક વિષયમાં જનરલ મેરિટ જાહેર થયું છે મિત્રો, તો આ બાબતોને ધ્યાનમાં લઈને આપણે ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાં કયા વિષયમાં કેટલી જગ્યાઓ છે અને કઈ કેટેગરીમાં કેટલું મેરિટ કટ ઓફ અંદાજિત રહી શકે એના વિશે મિત્રો આજના વિડીયોમાં પૂરી માહિતી મેળવવાની છે. તો અત્યારે આપણે ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડની માહિતી મેળવીએ. હવે પછી આપણે સરકારી માધ્યમિકમાં દરેક વિષયમાં કેટેગરી વાઇઝ કેટલું કટ ઓફ રહેશે તેનો પણ વિડીયો આપણે ટૂંક સમયમાં આ ચેનલમાં લાવવાના છીએ મિત્રો. તો દરેક મિત્રો આ વિડીયો પૂરો જોવે, જેથી કરીને તેમને ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડમાં કયા વિષયમાં કઈ કેટેગરીમાં કેટલું મેરિટ અટકશે તેની સંપૂર્ણ માહિતી મેળવો મિત્રો. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો આપ આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે ટેટાટને લગતી જે કાંઈ નવી અપડેટ હોય મિત્રો એ આ ચેનલમાં સમયસર મૂકતા રહીએ છીએ. તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં વાત કરીએ મિત્રો, તો અર્થશાસ્ત્રમાં સૌપ્રથમ વાત કરીએ તો જનરલમાં 76 સીટો છે. તો તેમાં મેલની કેટલી જગ્યાઓ છે તો કે 56 જગ્યા. તો આમાં કટ ઓફ મિત્રો અંદાજિત આપણે 140 આજુબાજુ રહેશે. એ રીતનું ફિમેલમાં પણ 20 જગ્યા છે જનરલમાં, તો એમાં પણ 140 આજુબાજુ રહે મિત્રો. આમાં આપણે કહી શકીએ કે મેરિટ મિત્રો હાઈ જવાની શક્યતા ઓછી છે, પરંતુ આ જે કાંઈ મેરિટ હું તમને જણાવું તેનાથી 1-2 માર્ક્સ મિત્રો દરેક કેટેગરીમાં ઘટી શકે એમ છે મિત્રો. આનાથી વધારે નહીં જાય. હવે એસસીબીસીની વાત કરીએ મિત્રો, તો 43 જગ્યા છે. એમાં મેલની 36 જગ્યા અને ફિમેલની 7 જગ્યા. તો મેલમાં જોઈએ તો 132 કટ ઓફ રહેશે અને ફિમેલમાં 132 આજુબાજુ મિત્રો અટકી શકે છે. હવે આપણે ઈડબ્લ્યુએસની વાત કરીએ મિત્રો, તો તેમાં 27 જગ્યા છે. મેલની 22 જગ્યા, ફિમેલની 5 જગ્યા. તો મેલમાં આમ જોઈએ તો 134 આજુબાજુ કટ ઓફ રહેશે, ફિમેલમાં પણ 134 મિત્રો. એસસીની વાત કરીએ તો માત્ર 13 જગ્યા છે, જેમાં ફિમેલ માટે 3 જગ્યા અને મેલ માટે 10 જગ્યા. તો મેલની વાત કરીએ તો 131 આજુબાજુ અટકી શકે મિત્રો. આ આપણે ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી શાળાઓની વાત કરીએ છીએ મિત્રો અર્થશાસ્ત્ર વિષયમાં. એસટી કેટેગરીની વાત કરીએ મિત્રો, તો તેમાં 15 જગ્યા છે, જેમાં મેલ માટે 15 જગ્યા અને ફિમેલ માટે 0 જગ્યા છે. તો મેલની વાત કરીએ તો 135 આજુબાજુ આ એસટી કેટેગરીમાં અટકી શકે મિત્રો. હવે ફિમેલની વાત કરીએ મિત્રો, તો તેમને કેટેગરીમાં ભલે જગ્યા ના હોય તો પણ જનરલ કેટેગરીમાં તેમનું મેરિટ બની શકે મિત્રો. એટલે એવું ના સમજવું કે ફિમેલને જગ્યા નથી તો એમને કોઈ ચાન્સ મળે નહીં, જનરલમાં ચોક્કસ મળે મિત્રો. આ આપણે આ કેટેગરીની વાત કરીએ છીએ મિત્રો. હવે જે ઉમેદવારો પીએચ હોય, માજી સૈનિક હોય, વિધવા મહિલા હોય, તો તેમના માટે આમ જુઓ તો આનાથી પણ નીચું મેરિટ રહેવાનું પૂરેપૂરી શક્યતા છે મિત્રો. તો આપણે સરકારીની વાત કરીએ તો હવે આપણે બિન સરકારીની વાત કરીએ મિત્રો અર્થશાસ્ત્રમાં, તો ઉચ્ચતર માધ્યમિકમાં તો જનરલમાં તો 112 જગ્યા છે, જેમાં મેલ માટે 103 ને ફિમેલ માટે 9. હવે મેલનું કટ ઓફ જોઈએ તો 138, ફિમેલમાં પણ 138. એસસીબીસીની વાત કરીએ મિત્રો તો 59 જગ્યા છે, જેમાં મેલ માટે 51 ને ફિમેલ માટે 8. તો હવે આપણે કટ ઓફ જોઈએ તો મેલનું 127 અને ફિમેલનું પણ 127 મિત્રો. આમાં 1-2 માર્ક્સનું કટ ઓફ નીચું મિત્રો રહી શકે. હવે ઈડબ્લ્યુએસમાં વાત કરીએ મિત્રો, તો તેમાં 26 જગ્યા છે. તો મેલમાં 19 જગ્યા, તો એનું કટ ઓફ 132. ફિમેલમાં તો 7 જગ્યા, તો એનું કટ ઓફ 132. એસસીમાં તો કે 4 જગ્યા, તો એ માત્ર પુરુષો માટે છે, તો 130 આજુબાજુ કટ ઓફ રહી શકે મિત્રો. હવે આ ફિમેલ એસસીમાં જે મહિલા માટે એક જગ્યા નથી, તો મિત્રો તેમનું જનરલમાં પણ બની શકે. જનરલમાં પણ આ મેરિટનો સમાવેશ થઈ શકે મિત્રો. હવે જો આપણે એસટીની વાત કરીએ મિત્રો, તો તેમાં 29 જગ્યા છે, જેમાં મેલ માટે 28, ફિમેલ માટે 1. હવે મેલની જો કટ ઓફ વાત કરીએ મિત્રો તો 123, ફિમેલમાં પણ 123 મિત્રો. તો આ રીતે આપણે અર્થશાસ્ત્ર વિશે માહિતી મેળવી. હવે આપણે ઇંગ્લિશ વિષયમાં માહિતી જોવાની છે, કટ ઓફ કેટલું રહેશે. આપણે ગવર્મેન્ટ શાળાની વાત છે મિત્રો. જનરલમાં જોઈએ મિત્રો તો 144 જગ્યા, જેમાં મેલ માટે 111 ને ફિમેલ માટે 33 જગ્યા છે મિત્રો. તો હવે આપણે મેલનું જોઈએ તો 131 કટ ઓફ રહેશે, ફિમેલમાં 131. એસસીબીસીમાં 78 જગ્યા છે, જેમાં મેલની 62 અને ફિમેલની 16. તો મેલમાં 121.5 અને ફિમેલમાં પણ 121.5 માર્ક્સ કટ ઓફ રહી શકે મિત્રો. હવે આપણે ઈડબ્લ્યુએસની વાત કરીએ મિત્રો, તો મેલની 36 જગ્યા અને ફિમેલની 6 જગ્યા. તો તેમાં પણ બંનેમાં 120 કટ ઓફ રહી શકે મિત્રો. એસસીની વાત કરીએ તો તેમાં 25 જગ્યા, જેમાં મેલ માટે 19 ને ફિમેલ માટે 6. તો તેમાં પણ 121 કટ ઓફ મિત્રો રહી શકે. હવે આપણે એસટીની વાત કરીએ મિત્રો, તો એસટીમાં 31 જગ્યાઓ છે, જેમાં મેલ માટે 28 અને ફિમેલ માટે 3. હવે બંનેની વાત કરીએ તો 120 કટ ઓફ બંનેમાં રહી શકે મિત્રો, કારણ કે એસટીનું દરેક કેટેગરી કરતાં સૌથી નીચું રહે છે મિત્રો. તો હવે આપણે ઇંગ્લિશની વાત કરીએ મિત્રો, તો ઇંગ્લિશમાં ગ્રાન્ટેડ સ્કૂલની વાત કરીએ 11-12માં, તો જનરલની 237 જગ્યા, જેમાં મેલ માટે 207 ને ફિમેલ માટે 30. તો બંનેનું 123 કટ ઓફ રહી શકે મિત્રો. આમાં મેરિટ નીચું જશે મિત્રો, પરંતુ ઉપર નહીં જાય. એસસીબીસીની વાત કરીએ તો 51 જગ્યા છે, જેમાં મેલ માટે 44, ફિમેલ માટે 7. તો બંનેમાં 120 કટ ઓફ રહી શકે મિત્રો. તો હવે આપણે ઈડબ્લ્યુએસની વાત કરીએ મિત્રો, તો ઈડબ્લ્યુએસમાં
24 જગ્યાઓ છે, જેમાં મેલ માટે 23 અને ફિમેલ માટે 1. તો બંનેનું કટઓફ જોઈએ મિત્રો તો 120 કટઓફ રહી શકે. એસસી માટે જોઈએ તો 4 જગ્યાઓ છે, જેમાં મેલ માટે 3 અને ફિમેલ માટે 1. તો બંનેનું પણ 120 કટઓફ રહી શકે મિત્રો. એસટીની વાત કરીએ તો એસટીમાં 43 જગ્યાઓ છે, જેમાં મેલ માટે 39 ને ફિમેલ માટે 4. તો બંનેમાં પણ 120 કટઓફ રહી શકે મિત્રો. આ આપણે જનરલથી એનાલિસિસ કરેલું છે, એટલે આમાં મેરિટ હાઈ જશે નહીં મિત્રો. 1-2 માર્ક્સ તમારે જુઓ તો નીચું રહેશે. જો હવે આપણે ગુજરાતી વિષયની વાત કરીએ મિત્રો, તો ગુજરાતી વિષયમાં ગવર્મેન્ટ સ્કૂલમાં જોઈએ તો જનરલમાં 105 જગ્યા છે, જેમાં મેલ માટે 74, ફિમેલ માટે 31. તો બંનેમાં જોઈએ તો 144 કટઓફ રહી શકે મિત્રો. એસબીસીમાં તો કે 42, જેમાં મેલ માટે 31, ફિમેલ માટે 11. તો બંનેમાં જોઈએ તો 141 કટઓફ રહી શકે મિત્રો. હવે આપણે ઈડબ્લ્યુએસમાં જોઈએ તો તેમાં 38 જગ્યાઓ છે, જેમાં મેલ માટે 26, ફિમેલ માટે 12. તો બંનેમાં 140 કટઓફ રહી શકે. એસસીમાં વાત કરીએ તો 13 જગ્યાઓ છે, જેમાં મેલ માટે 13 છે, ફિમેલ માટે નથી. તો બંનેમાં 141 કટઓફ રહી શકે મિત્રો. આ કેટેગરીને જનરલનો લાભ મળી શકે મિત્રો, એટલે આપણે માર્ક્સ કટઓફ મૂક્યા છે. એસટીની વાત કરીએ મિત્રો તો એસટીમાં 20 જગ્યાઓ છે, જેમાં મેલ માટે 17 ને ફિમેલ માટે 3. તો બંનેમાં જોઈએ તો 139 કટઓફ રહી શકે મિત્રો. ગુજરાતી વિષયમાં ગ્રાન્ટેડ શાળાઓની જો વાત કરીએ મિત્રો તો જનરલમાં 105 જગ્યા છે, જેમાં મેલ માટે 86 અને ફિમેલ માટે 19. તો બંનેમાં 142 કટઓફ રહી શકે મિત્રો. એસબીસીમાં 64 જગ્યા છે, જેમાં પુરુષો માટે 57 જગ્યા અને ફિમેલ માટે 7 જગ્યા. તો બંનેમાં 139 કટઓફ રહી શકે મિત્રો. ઈડબ્લ્યુએસની વાત કરીએ મિત્રો તો તેમાં 27 વેકેન્સી છે, અને મેલ માટે 23 અને ફિમેલ માટે 4. તો બંનેમાં 138 મેરિટ કટઓફ રહી શકે મિત્રો. એસસીમાં 6 જગ્યા છે, જેમાં ફિમેલ માટે એક જગ્યા નથી અને મેલ માટે 6 જગ્યા છે મિત્રો. તો તેમાં પણ આમ જોઈએ તો 137 કટઓફ રહી શકે મિત્રો. એસટીની વાત કરીએ તો એસટીમાં 47 જગ્યાઓ છે, જેમાં મેલને 43 અને ફિમેલને 4. બંનેનું કટઓફ જોઈએ તો 136 કટઓફ રહી શકે મિત્રો. આ થઈ ગુજરાતીની. તો હવે આપણે ઇતિહાસની વાત કરીએ, હિસ્ટ્રીની. તો હિસ્ટ્રીમાં આપણે ગવર્મેન્ટ સ્કૂલની વાત કરીએ તો જનરલમાં 20 જગ્યાઓ છે, જેમાં મેલ માટે 14 અને ફિમેલ માટે 6. તો બંનેનું 135 કટઓફ રહી શકે મિત્રો. એસસીબીસીની વાત કરીએ તો તેમાં 13 જગ્યાઓ છે, જેમાં પુરુષો માટે 9 અને ફિમેલ માટે 4 જગ્યા. તો બંનેમાં કટઓફ 130 રહી શકે મિત્રો. ઈડબ્લ્યુએસની વાત કરીએ મિત્રો તો તેમાં 4 જગ્યાઓ છે, જેમાં પુરુષો માટે 3 અને ફિમેલ માટે 1. તો બંનેમાં 129 કટઓફ રહી શકે મિત્રો. એસસીમાં 5 જગ્યા છે, મેલ માટે 4 ને ફિમેલ માટે 1. તો બંનેમાં 128 મેરિટ કટઓફ રહી શકે મિત્રો. એસટીની વાત કરીએ તો એસટીમાં 4 જગ્યા છે, જેમાં મેલ માટે 3 અને ફિમેલ માટે 1. તો બંનેમાં જોઈએ તો મેલમાં 125 અને ફિમેલમાં 122 મિત્રો. આ કટઓફ રહી શકે. હવે આપણે હિસ્ટ્રીમાં ગ્રાન્ટેડ શાળાઓમાં વાત કરીએ મિત્રો તો જનરલમાં 11 જગ્યા છે, જેમાં મેલ માટે 10 અને ફિમેલ માટે 1. તો બંનેમાં જોઈએ તો 132 કટઓફ રહી શકે. એસબીસીની વાત કરીએ તો 13 જગ્યાઓ છે, જેમાં મેલ માટે 12 અને ફિમેલ માટે 1. તો બંનેનું જો કટઓફ જોઈએ મિત્રો તો 127 બંનેમાં કટઓફ રહી શકે મિત્રો. ઈડબ્લ્યુએસની વાત કરીએ મિત્રો તો ઈડબ્લ્યુએસમાં 3 જગ્યા છે, જેમાં મેલ માટે 3 છે અને ફિમેલ માટે એકઈ પણ નથી. તો બંનેનું કટઓફ જોઈએ તો 125 રહી શકે મિત્રો. ભલે ફિમેલમાં જગ્યા ના હોય તો પણ તેનું જનરલ કેટેગરીમાં તેનું મેરિટ લિસ્ટમાં તેનો સમાવેશ થાય છે મિત્રો. એસસીની વાત કરીએ તો 1 જગ્યા છે, જેમાં મેલ માટે 1 જગ્યા અને ફિમેલ માટે 0. તો બંનેમાં કટઓફ 124 મિત્રો. એસટીની વાત કરીએ તો એસટીમાં 5 જગ્યા છે, ફિમેલ માટે 1 ને મેલ માટે 4. તો બંનેનું કટઓફ જોઈએ તો 120 પ્લસ કટઓફ રહી શકે મિત્રો. આ થઈ આપણે ઇતિહાસની. તો હવે આપણે ગણિત વિજ્ઞાનની વાત કરીએ. ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળાઓમાં જનરલની વાત કરીએ તો 18 જગ્યાઓ છે, અને મેલ માટે 14 ને ફિમેલ માટે 4. તો બંનેમાં કટઓફ જોઈએ તો 157 રહી શકે મિત્રો. એસસીબીસીમાં જોઈએ તો 18 જગ્યા, મેલ માટે 13 અને ફિમેલ માટે 5. તો બંનેનું કટઓફ જોઈએ મિત્રો તો 143 કટઓફ રહી શકે. ઈડબ્લ્યુએસની વાત કરીએ મિત્રો તો 7 જગ્યા છે, જે પુરુષો માટે છે. તો બંનેનું કટઓફ જોઈએ તો 150 કટઓફ રહી શકે મિત્રો. ભલે જગ્યા ના હોય તેમ છતાં તેનું મેરિટ જનરલમાં બની શકે મિત્રો. એસસીમાં તો 1 જગ્યા એ ફિમેલ માટે 0 છે અને મેલ માટે 1 છે. તો બંનેનું કટઓફ 149 કટઓફ રહી શકે મિત્રો. એસટીની વાત કરીએ તો એસટીમાં 9 જગ્યા જે પુરુષો માટે છે અને ફિમેલ માટે નથી. તો બંનેનું કટઓફ જોઈએ તો 141 રહી શકે મિત્રો. હવે આપણે ગ્રાન્ટેડ શાળાઓમાં વાત કરીએ ગણિત વિષયમાં તો જનરલની 21 સીટો છે મિત્રો. તો પુરુષો માટે 20 ને ફિમેલ માટે 1. તો બંનેનું કટઓફ જોઈએ તો 153 કટઓફ રહી શકે. એસસીબીસીમાં 10 જગ્યા છે, તો પુરુષો માટે 9 અને મહિલા માટે 1. આમ જોઈએ તો 148 બંનેનું કટઓફ રહી શકે મિત્રો. આમાં વધઘટ થઈ શકે મિત્રો. વધ તો નહીં થાય, પરંતુ આપણે ચોક્કસ દરેક કેટેગરીમાં 1-2 માર્ક્સનું નીચું મેરિટ રહેશે મિત્રો.
ઈડબ્લ્યુએસની વાત કરીએ મિત્રો તો પુરુષો માટે 7, ફિમેલ માટે 1, તો બંનેનું કટ ઓફ 150 રહી શકે મિત્રો. એસસીમાં એક જગ્યા છે નહીં, પરંતુ આ બંનેનું જનરલમાં પણ સમાવેશ થઈ શકે ઉમેદવારોનો. એસટીની વાત કરીએ મિત્રો તો એસટીમાં 7 જગ્યા, જેમાં પુરુષો માટે 6, મહિલા માટે 1, બંનેનું કટ ઓફ 130 મિત્રો. આમાં ખૂબ નીચું રહેવાની શક્યતા હોય છે એસટી કેટેગરીમાં દરેક વિષયમાં. તો હવે આપણે મનોવિજ્ઞાનની વાત કરીએ મિત્રો ઉચ્ચતર માધ્યમિક સરકારી સ્કૂલમાં, તો જનરલની સીટો જોઈએ તો 61 જગ્યાઓ છે, જેમાં મેલ માટે 46 ને ફિમેલ માટે 15. બંનેનું કટ ઓફ જોઈએ તો 128. એસસીબીસીમાં તો 36 જગ્યાઓ છે, જેમાં પુરુષો માટે 31 અને મહિલા માટે 5, બંનેનું 120 કટ ઓફ રહી શકે મિત્રો. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં 11 જગ્યાઓ છે, જેમાં પુરુષો માટે 8 અને મહિલા માટે 3, તો બંનેનું કટ ઓફ 121 રહી શકે. એસસીમાં 6 જગ્યાઓ છે, જેમાં પુરુષો માટે 5 અને ફિમેલ માટે 1, તો બંનેનું કટ ઓફ જોઈએ તો 120 રહી શકે મિત્રો. એસટીની વાત કરીએ મનોવિજ્ઞાનમાં સરકારી શાળામાં 11-12માં, તો 19 જગ્યાઓ એસટી માટે છે, જેમાં પુરુષો માટે 18 અને ફિમેલ માટે 1, બંનેનું કટ ઓફ 120 રહી શકે મિત્રો. હવે આપણે ગ્રાન્ટેડની વાત કરીએ મનોવિજ્ઞાનમાં, તો ગ્રાન્ટેડમાં જનરલમાં 55 જગ્યાઓ છે, તેમાં પુરુષો માટે 41 અને ફિમેલ માટે 14, તો બંનેનું કટ ઓફ જોઈએ તો 120 રહી શકે. એસસીબીસીમાં 27 જગ્યા છે, પુરુષો માટે 25 અને ફિમેલ માટે 2, તો બંનેનું કટ ઓફ પણ 120 રહી શકે મિત્રો. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં 14 જગ્યાઓ છે, જેમાં પુરુષો માટે 13 અને મહિલા માટે 1, તો બંનેનું કટ ઓફ જોઈએ તો 120 રહી શકે. એસસીમાં કટ ઓફ જોઈએ તો મિત્રો આમાં જગ્યા ભલે ના હોય, પરંતુ તે જનરલમાં તેનો સમાવેશ મિત્રો થઈ શકે છે. એસટીની વાત કરીએ મિત્રો તો એસટીમાં 14 જગ્યાઓ છે, જેમાં પુરુષો માટે 13 અને મહિલા માટે 1, બંનેનું કટ ઓફ જોઈએ તો 120 કટ ઓફ રહી શકે મિત્રો. હવે આપણે મિત્રો સંસ્કૃત વિષયની વાત કરીએ 11થી 12માં ગવર્મેન્ટ સ્કૂલમાં, તો જનરલમાં 17 જગ્યા, પુરુષો માટે 13, મહિલા માટે 4, તો બંનેનું કટ ઓફ 152 રહી શકે. એસસીબીસીમાં 11 જગ્યાઓ છે, જેમાં પુરુષો માટે 9 અને મહિલા માટે 2, તો બંનેનું કટ ઓફ જોઈએ તો 142 રહી શકે મિત્રો. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 9 જગ્યાઓ છે, જેમાં પુરુષો માટે 5, મહિલા માટે 4, બંનેનું કટ ઓફ 141 રહી શકે. એસસીમાં 7 જગ્યા છે, જેમાં પુરુષો માટે 6 અને મહિલા માટે 1, તો બંનેનું કટ ઓફ 140 રહી શકે. એસટીની વાત કરીએ તો 5 જગ્યાઓ છે, જેમાં પુરુષો માટે 4 અને મહિલા માટે 1, તો બંનેનું કટ ઓફ જોઈએ તો 138 રહી શકે મિત્રો. હવે જો ગ્રાન્ટેડમાં વાત કરીએ સંસ્કૃત વિષયમાં 11-12માં, તો જનરલની 51 જગ્યા, પુરુષો માટે 45, ફિમેલ માટે 6, તો બંનેનું કટ ઓફ 144 મિત્રો રહી શકે. એસસીબીસીમાં 32 જગ્યાઓ છે, જેમાં પુરુષોની 29 ને મહિલાની 3, તો બંનેનું કટ ઓફ જોઈએ તો 141 રહી શકે મિત્રો. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં 21 જગ્યાઓ છે, જેમાં પુરુષો માટે 20 અને મહિલા માટે 1, તો બંનેનું કટ ઓફ 138 રહી શકે. એસસીમાં ભલે જગ્યા ન હોય મિત્રો, તેમ છતાં તેમાં તેનું જનરલમાં તેનું મેરિટ બને મિત્રો. એસટીની વાત કરીએ તો 24 જગ્યાઓ છે, જેમાં પુરુષો માટે 20, મહિલા માટે 4, બંનેનું કટ ઓફ જોઈએ તો 135 રહી શકે. સમાજશાસ્ત્રની વાત કરીએ મિત્રો ઉચ્ચતર માધ્યમિકમાં ગવર્મેન્ટ સ્કૂલમાં, તો જનરલની 67 જગ્યાઓ છે, જેમાં પુરુષની 56 ને મહિલાની 11, બંનેનું કટ ઓફ જોઈએ તો 135 રહી શકે. એસસીબીસીમાં 50 જગ્યાઓ છે, પુરુષો માટે 41, મહિલા માટે 9, તો બંનેનું કટ ઓફ જોઈએ તો 128 રહી શકે મિત્રો. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 21 જગ્યાઓ છે, જેમાં પુરુષો માટે 18, મહિલા માટે 3, બંનેનું કટ ઓફ જોઈએ તો 127 રહી શકે. એસસીમાં 17 જગ્યા, પુરુષો માટે 11 અને મહિલા માટે 6, બંનેનું કટ ઓફ 126 રહી શકે. એસટીની વાત કરીએ મિત્રો તો એસટીમાં 23 જગ્યા છે, જેમાં પુરુષો માટે 21 અને મહિલા માટે 2, તો બંનેનું કટ ઓફ જોઈએ તો 125 આજુબાજુ કટ ઓફ તેનું રહી શકે. સોશિયોલોજીમાં જો ગ્રાન્ટેડની વાત કરીએ મિત્રો સમાજશાસ્ત્રમાં, તો જનરલની જગ્યા જોઈએ તો 93 છે, જેમાં પુરુષોની 80 અને મહિલાની 13, તો બંનેનું કટ ઓફ જોઈએ તો 131 રહી શકે. એસસીબીસીમાં વાત કરીએ મિત્રો તો પુરુષોની એસસીબીસીમાં કુલ 64 જગ્યા છે, જેમાં પુરુષોની 56 અને મહિલાની 8, બંનેનું કટ ઓફ જોઈએ તો 129 કટ ઓફ રહી શકે. ઈડબ્લ્યુએસની વાત કરીએ મિત્રો તો 21 જગ્યાઓ છે, જેમાં પુરુષ માટે 18, મહિલા માટે 3, તો બંનેનું કટ ઓફ 127 રહી શકે. એસસીમાં જોઈએ તો 5 જગ્યાઓ છે, જે પુરુષો માટે છે, તો તેમાં પણ 125 કટ ઓફ રહી શકે મિત્રો. આપણે આ જગ્યા નથી તેમ છતાં આપણે મેરિટ દર્શાવ્યું છે, એનું એ કારણ કે મિત્રો તેનું જનરલમાં પણ આ કેટેગરીનું મેરિટ બની શકે. એસટીની વાત કરીએ તો 38 જગ્યાઓ છે, જેમાં પુરુષો માટે 36, મહિલા માટે 2, કટ ઓફ જોઈએ તો 121 બંનેમાં રહી શકે મિત્રો. તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડમાં કયા વિષયમાં કેટલી જગ્યાઓ અને કઈ કેટેગરીમાં કેટલી જગ્યા પ્રમાણે કેટલું મેરિટ કટ ઓફ રહી શકે મિત્રો, એ આજના વિડીયોમાં તમને માહિતી આપી છે મિત્રો. બાકીના જે કાંઈ આમાં વિષય રહ્યા મિત્રો, એ હવે પછી એનાલિસિસ કરીને તમને વિડીયો પહોંચાડીશ મિત્રો. અને બીજું કે સરકારી માધ્યમિક અને ગ્રાન્ટેડ માધ્યમિકનું ટૂંક સમયમાં આપણે આવું જ એનાલિસિસ સાથે કટ ઓફ મેરિટ આપણે મૂકવામાં આવશે મિત્રો. તો દરેક મિત્રોએ ચેનલમાં જોડાયેલા રહેવું, જેથી કરીને જે કાંઈ માહિતી હોય મિત્રો એ તમારા સુધી પહોંચી જાય મિત્રો.
તો બસ મિત્રો, ટેટાટને લગતા આવા જ વિડીયો મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.